ભાવનગર ખાતે ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ બંધ થયા છે। ત્યારે વધુ એક સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થયા। ત્યારે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે પાણી ભરાવાને કારણે અનેક રોડ રસ્તાઓ બંધ જોવા મળ્યા। સમાચાર ભાવનગરથી, જ્યાં મહુવા સાવરકુંડલા રોડ ભાદરા નજીકથી બંધ થયો। મહુવા શહેર અને ગ્રામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ત્યારે વરસાદને પગલે તમામ રોડ પર પાણી ફરી વળ્યા। ભાદરા નજીક રોડ પર પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। રોડ પર પાણી ભરાતા જ વાહન ચાલકો અટવાયા, જ્યારે ઘૂંટણસમા પાણીમાં રાહદારીઓ જોખમી રીતે પસાર થયા। રોડ પરથી જોખમી રીતે પસાર થતા રાહદારીઓ જોવા મળ્યા। ત્યારે વરસાદને પગલે તમામ રોડ પર પાણી ફરી વળ્યા। ભાદરા નજીક રોડ પર પાણી ભરાતા જ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। ત્યારે સમાચાર ભાવનગરથી, જ્યાં ભારે વરસાદને લઈ અનેક રોડ રસ્તા બંધ જોવા મળ્યા। મહુવા સાવરકુંડલા રોડ ભાદરા નજીકથી રસ્તો બંધ થયો। ત્યારે મહુવા શહેર અને ગ્રામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આગામી હવામાન 48 કલાકની આગાહી જે આપી હતી તેને લઈને અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે। એટલે કાંઈક ને કાંઈક મહુવા સાવરકુંડલા હાઈવે જે છે, સ્ટેટ હાઈવે જે છે, તે બંધ થઈ જવા પામ્યો છે। કારણ કે વરસાદનું પાણી જ અત્યારે ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યા છે ને રોડ ઉપર એકલા પાણીના જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે બંને સાઈડમાં વાહનોએ લાંબી કતારો લાગી ચૂકી છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખેતરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકો કાંઈક ને કાંઈક પોતાના ઘરે જવાની હેલઝામાં અત્યારે લોકો જે જીવના જોખમે અત્યારે પસાર થઈ રહ્યા છે, તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મંત્રીઓની ટીવી સ્ક્રીન ઉપર આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે જે મહુવા સાવરકુંડલા હાઈવે છે તે ભાદરા નજીકનો છે। તે અત્યારે રોડ ઉપર આટલા બધા પાણી ભરાઈ ચૂક્યા છે, ગોઠણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। તેને લઈને ભારે વાહનો છે, તે ભારે વાહનોની અત્યારે લાંબી કતારો થઈ ચૂકી છે। અને કાંઈક ને કાંઈક અત્યારે અવિરત વરસાદને લઈને 5 ઇંચ જેટલો વરસાદ અત્યારે વરસી ચૂક્યો છે। હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા।